રાજકોટ શહેર ભાજપ પ્રમુખે પ્રેસ કોન્ફરન્સ યોજી હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે। રાજકોટથી આ વિગતો અત્યારે સામે આવી, જ્યાં મુકેશ દોશીએ પ્રેસ કોન્ફરન્સ યોજી સસ્પેન્ડેડ કોર્પોરેટરોને જવાબદારી સોંપવાનો મામલો સામે આવ્યો। ભાજપ દ્વારા સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે। ગત વખતે 1.19 કરોડ લોકોએ સદસ્યતા મેળવી હતી। ચાલુ વર્ષે 2 કરોડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। 28 રાજ્યોમાં 10 કરોડથી વધુ સદસ્યતા બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો। જે કંઈ પણ ભૂલચૂક થઈ છે તે બદલ હું માફી માંગુ છું। કોર્પોરેટરો વિરુદ્ધ તપાસ ચાલુ છે, તે કોર્પોરેશનનો વિષય છે। તો ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। સસ્પેન્ડેડ કોર્પોરેટરના જવાબદારીનો સોંપવાનો મામલો સામે આવ્યો। તો ચાલુ વર્ષે 2 કરોડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે તેવી વાત કરવામાં આવી। આ સાથે 28 રાજ્યમાં 10 કરોડથી વધુ સદસ્યતા બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। તો ભાજપ દ્વારા સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો। આ સમાચાર પ્રસિદ્ધ કર્યા છે એમના માટે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેને અમારું ધ્યાન દોર્યું છે। આવડી મોટી પાર્ટી છે, કદાચ અમારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો એના માટે આપ સૌના માધ્યમથી માફી માગું છું। કોઈ પણ પ્રકારની વાત પાર્ટીમાં લેવાની નથી। એમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે, ત્યારથી આજ સુધીમાં પાર્ટી દ્વારા એમને એક પણ મિટિંગમાં કે એક પણ કાર્યક્રમમાં સૂચના આપવામાં આવતી નથી। હમણાં જ મેં 2 દિવસ પહેલાં તમામ કોર્પોરેટરની અગાઉ પણ મિટિંગો લીધેલ છે, તેમાં પણ એમને આમંત્રણ આપવામાં આવતું નથી। આ લિસ્ટની અંદર પણ જાણે અજાણે ક્યાંક ક્ષતિ રહી ગઈ છે, 2 લીટી પણ એની ઉપર મારવામાં આવી છે। આમ છતાં આપના દ્વારા જ્યારે એમને આ માધ્યમથી આપના માધ્યમથી જાણ થઈ છે ત્યારે હું આપ સૌની હૃદયથી માફી માંગુ છું।